મિશન અંતર્ગત કેન્દ્ર સરકારની સુપર સ્વચ્છ લિંગમાં સુરત મહાનગરપાલિકાની પસંદગી થતાં જ વિવાદના મધપૂડા છંછેડાયા છે। સુરત મનપા કચરા વ્યવસ્થાપનના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। પાનસરિયાએ આક્ષેપ કર્યો છે કે સુરત પાલિકાએ આંકડાકીય માયાવી જાળ રચીને અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ સ્થાન મેળવ્યું છે, જે વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે। પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવાની જરૂર એટલે પડી છે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા લીગમાં સ્વચ્છ મિશન અંતર્ગત એમને સ્થાન મેળવ્યું છે। આ સ્થાન મેળવવા માટે જે પણ માહિતી, જે ડેટા, જે મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કર્યા છે એ બાબતનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિડીયોગ્રાફી અને પુરાવા સાથે લખ્યો છે। તે પુરાવાઓમાં સુરત શહેરમાંથી જે રોજનો 3000 મેટ્રિક ટન કચરો નીકળે છે તેનો ખજોદ ડમ્પિંગ સાઇટ પર સાયન્ટિફિક વે નિકાલ નથી કરતો એના પુરાવા રજૂ કર્યા છે। સાથે સાથે જે પણ ત્યાં જે ડમ્પિંગ સાઇટ પર ફક્ત આઉટડેટેડ મશીનરી છે, 500 થી 600 મેટ્રિક ટનનો જ કચરો નિકાલ કરવાની કેપેસિટી છે, તો બાકીનો જે 2500 મેટ્રિક ટન કચરો છે એનો નિકાલ નથી થતો। એઝ ઇટ ઇઝ ઢગલા સ્વરૂપે પડેલો છે, પર્યાવરણને ખૂબ નુકસાન મોટું પહોંચાડે છે। અને આ સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો કોઈ નિકાલ નથી થતો, કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોન્ટ્રાક્ટર જ નથી, એટલે જે કચરો નીકળે એઝ ઇટ ઇઝ ડમ્પ કરી દેવામાં આવે છે, એને કોઈ નિકાલ કરવામાં નથી આવતો। આ તમામ પુરાવા સાથેની રજૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રીને પુરાવા સાથે અને વિડીયોગ્રાફી સાથે મોકલી છે। અને જે ખોટી રીતે ખોટા ડેટા રજૂ કરી, મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કરી અને જે એવોર્ડ મેળવે છે એની સામે પગલાં લેવાની વાત કરે છે। જવાબદાર એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે જમીની હકીકત છે એ પ્રમાણે એવોર્ડ મેળવે એ બાબતની માંગ કરી છે।